વરાછા વિસ્તારમાં રહેતા બે મિત્રને તેમના બે પુત્રના લગ્નની લાલચ આપી ₹2.49 લાખ પડાવી લેનાર બે યુવતી સહિત 7 થી 8 જણાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ વરાછા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. વરાછા એકે રોડ સ્થિત અંકુર સોસાયટીના રીતિ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત હિંમત ગોરધન વોરા અને તેમના મિત્ર રવજી રૂપાવટિયા તેમના પુત્રના લગ્ન માટે ગત ઓગસ્ટમાં પરિચિત વિપુલ ઉર્ફે વિપુલ બ્રાહ્મણ કાનજી મહેતાને મળ્યા હતા. વિપુલ મોબાઈલમાં છોકરીના ફોટા બતાવતા બંનેને જે છોકરી પસંદ પડી હતી તેના ફોટા એકબીજા સાથે શેર કરવાની સાથે 2 દિવસ બાદ છોકરી જોવા નર્મદા જિલ્લાના રાજપારડીના ભામલા ગામ ખાતે ગયા હતા, જ્યાં વિપુલે સંજય ઉર્ફે પ્રવીણ ગાબાણી સાથે પરિચય કરાવ્યો હતો અને અતુલ રૂપાવટિયાની કુંતા નામની યુવતી સાથે લગ્નનું નક્કી કર્યું હતું. કુંતાના પરિવારની સ્થિતિ સારી ન હોવાથી સંજય લગ્ન ખર્ચ માટે ₹1.5 લાખની માંગણી કરી હતી, પરંતુ રવજીભાઈએ ₹1.20 લાખ અને વિપુલને અલગથી ₹10,000 આપવાનું નક્કી કરી 2 દિવસ બાદ સગાઈ કરી હતી. આ સગાઈમાં ₹17,000ના દાગીના તથા રોકડા ₹60,000 આપ્યા હતા. તે દરમિયાનમાં રાજપારડીના ભીમપોર ગામ ખાતે હિંમતભાઈના પુત્ર રોમિત માટે પદ્મા નામની યુવતી સાથે ₹1.30 લાખ ખર્ચ પેટે તથા વિપુલને ₹20 આપવાનું નક્કી કર્યું હતું અને સગાઈમાં ₹19,000ની સાડી તથા દાગીના અને ₹60,000 આપ્યા હતા. 18મી ઓગસ્ટે અતુલના કુંતા સાથે લગ્ન કર્યા હતા અને 2 દિવસ બાદ સંજય આશા વિધિના નામે કુંતાને પોતાની સાથે લઈ ગયા હતા. બાદ પરત મોકલવા માટે વાયદા કર્યા હતા, જેથી રવજીભાઈ અને હિંમતભાઈએ શોધખોળ કરતા ભીમપોર ગામ પહોંચ્યા હતા, જ્યાં ઘર બંધ હતું, પરંતુ પાડોશીઓએ લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગ હોવાનું કહ્યું હતું. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ 2 જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી ₹1,47,000 તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી ₹99,300 લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ પોતે લગ્ન માટે કન્યા શોધતા હતા. એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને શાહેદને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે શાહેદના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા શાહેદે જે તે જગ્યાએ જઈ તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલ તપાસ ચાલુ. તમારું નામ? રવજીભાઈ. શું થયું હતું તમારે? અમને વિપુલ કરીને પામણ આવ્યો હતો, આ દલાલ લઈ ગયા અને કીધું તમારા છોકરાને સંબંધ કરવો હોય તો છોકરીઓ છે, સંજયભાઈ કરીને એક રાજપીપળાનો દલાલ છે, લઈ ગયું મારા પહેચાનમાં છે એટલે એને છોકરીના ફોટા મોકલ્યા. એમાંથી એક છોકરીનો અમારા છોકરાનું નક્કી કર્યું અને આ છોકરાનો સામે ફોટો મોકલી દીધો, બરાબર છે. પછી એ લોકો કહે કે તમે 8 તારીખે અહીંયા બામલા આવી જાઓ, ઉમલાની બાજુમાં. ત્યાં ગયા એ લોકોએ એકને 50 કીધા હતા, એકમાં 20માં નક્કી કર્યું અમે, અડધા સાંડલામાં ને અડધા લગ્ન થાય તો એ બરાબર. પછી એ લોકો 10 તારીખ આજુબાજુ સાંડલો કરવા આવ્યા અને 60,000 લઈ ગયા, 2-3 જોડી કપડાં, નાકનો ને આ તે લઈ ગયા હતા બીજું. પછી એ લોકો 18 તારીખ લગ્નની આપી, 18 તારીખે લગ્ન આપી કે ધામધૂમથી લગ્ન કરવાના, જાજા માણસો આવી ગયો, બરાબર છે. 17 તારીખે ફોન આવ્યો કે અહીંયા મરણ થઈ ગયું છે જુવાન, એટલે તમે ટૂંકમાં આવીને પહેલાં ફરી જઈજો, બરાબર. એટલે અમે અંકલેશ્વરથી ફોન કર્યો કે અમે આવ્યા છે, એ કે તમે નેત્રણ વયા જાઓ, ત્યાં મામાની આ બધું રાખ્યું છે, બરાબર. નેત્રણ અમે ગયા કે ક્યાં ઊભા રહેવી કે પંપ પાસે ઊભા રહીએ ત્યાં નેત્રણ.
ત્યાંથી અમને ગાડીવાળો લઈ ગયો ઓર વાડી પાસે લઈ ગયો ત્યાં બારોબાર સીમમાં ત્યાં વાડી પાસે લઈને ત્યાં પુલાર કરીને અને ત્યાં પૈસા 60,000 રૂપિયા લઈને છોકરી મોકલી દીધી. 2 દિવસ થયા, 2-3 દિવસ થયા. સંજય એની ઘરવાળી એની છોકરી ત્રણે આવીને તેડી ગયા. પછી કે 2-3 દિવસ પછી અમે મોકલી દેવું. બરાબર છે. 2-3 દિવસ પછી કાંઈ મોકલી નહીં. એમને વાયદા કર્યા, વાયદા ચાલુ થઈ ગયા. ઓહ, ટૂંકમાં પછી છેલ્લે ફોન બંધ કરી દીધો. અમે ગયા એટલે કે બીમાર છે અને 2-3 દિવસ પછી અમે મોકલી જાઉં. છેલ્લે ફોન બંધ કરી દીધા. પછી તપાસ કરતાં ખબર પડ્યું કે આ બધા સરનામા ખોટા છે, આ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 2022માં આનો લાભેસરમાં ચોકીમાં કેસ થયેલો છે અને 23માં સલથાણામાં ક્યાંક કેસ એનો થયેલો છે સંજયનો. ઓહ, પછી અમે અરજી લખાવી આની વિરોધ. કીધું આ સીટર જ છે. કેટલા રૂપિયા લઈ ગયા? ટોટલ 1,30,000 રૂપિયા રોકડા અને 18-20 હજારનો સામાન.